વચનામૃત પત્રાંક 379 મુંબઈ જેઠવદ અમાવસ શુક્ર 1948. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર જ છે. એમાં લખે છે, હૃદયરૂપ શ્રી સૌભાગ્ય. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય. હૃદયરૂપ એટલે કૃપાલના હૃદયમાં જે વાત હોય તે સૌભાગભાઈને કહી દે. સૌભાગભાઈના હૃદયમાંથી કૃપાલને કહી દે. એ બેના હૃદયમાં કોઈ ભેદભાવ નથી. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે, એવો જો કોઈ હોય તો તે તરણ તારણ જાણીએ છીએ, તેને ભજો. શું કહ્યું કૃપાલદેવે? જે પુરુષની પ્રાપ્તિ થયા પછી અનંતકાળ યાચકપણું એટલે માંગવા પણ. યાચક એટલે માંગે, જે ઈચ્છે. આપણી અનંત પ્રકારની ઈચ્છાઓ છે તે યાચકપણું સર્વકાળનું મટી જઈ અને સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત થાય. એટલે પછી કંઈ માંગવા પણ રહે જ નહીં, સર્વકાળને માટે. એવી વસ્તુ નાની ગુરુ આપી દે, એવું જ્ઞાન આપે કે જેથી તમારી સર્વ ઈચ્છાઓ નાશ પામી જાય. હળવે હળવે એના પ્રત્યેની વૃત્તિ જ ઉઠી જાય. અને પછી એક વાર જો આત્માનું સુખ અનુભવમાં આવી ગયું, પછી શું જોઈએ? પછી એને જગતનો સર્વ આપણે જે ભૌતિક સુખ કહીએ તે તો સાવ તુચ્છ ભાષે, એની કોઈ ગણતરીમાં જ નથી. એમ નાનીઓ કે છે, સર્વકાળના સર્વ જીવોના ઇન્દ્રિય સુખ ભેગા કરો અને એક ત્રાજવામાં મૂકો અને બીજા સામે પલડામાં એક આત્માનું એક સમયનું સુખ મૂકો અનુભવનું, તોય કે છે એના કરતો અનંત ઘણું વધી જાય. એ કેવું સુખ હશે? આપણી કલ્પનામાં જ નથી. કોઈ દિવસ અનુભવી જ નથી. તે કેમ કહેવાય કેવું સુખ હશે? પણ જે જ્ઞાનીઓ એકે નહીં, સર્વજ્ઞાની પુરુષોએ આ જ વાત કરી છે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. અનુભવ ગોચર, દ્રષ્ટિ ગોચર નહીં, અથવા વાણી ગોચર પણ નહીં. વાણીથી પણ નહીં કહેવાય, દેખાય પણ નહીં, છતાં અનુભવાય તેવું જેનું કથન છે. કથન પણ એવું અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. કંઈ કહ્યું જાય તેમ નથી. એ સુખનું શું વર્ણન કરે? મોક્ષ સુખનું વર્ણન પેલા ભિખારી છીપલા મોક્ષમાળા પાઠ આપ્યો ને, એ નહીં કહી શક્યો. રાજાએ કેવું સુખ આપ્યું તો હું કેવી રીતે કહું? અહીંયા તો કઈ વસ્તુ જ નથી. તો એના કુટુંબીઓ કે આ છીપલા ને આ કોડા એ સમુદ્રમાલાએ ચમકતા પડ્યા છે, એવું હતું ત્યાં? હવે શું કે અહીંયા કંઈ એવું છે જ નહીં. તો કે તને ભ્રાંતિ થઈ ગઈ, તને કંઈ એવું છે જ નહીં, ખાલી તને ભ્રમ થઈ ગયો એટલે તું આવું કહે છે. નાનીઓ આપણે કહીએ કે ભાઈ એવું સુખ હોય નહીં. એવું કંઈ હોય સુખ? એવું સુખ હોય અંતરમાં અનુભવમાં? તો કે તને ભ્રમ થઈ ગયો છે. અમે અનુભવીએ છીએ માટે કહીએ છીએ. તો જેની પ્રાપ્તિ, જે પુરુષની પ્રાપ્તિ, એ જ્ઞાન જો અનંત સુખ એ જ્ઞાની પાસેથી જ મળે. કેમ કે જ્ઞાન નાની માં કળો. જ્ઞાન એ ગુણ છે. ગુણ કોઈ દિવસ આમ બહાર ખુલ્લામાં હવામાં ન રહે. ગુણ હંમેશા ગુણીમાં જ રહે. તો જ્ઞાન ગુણ એ જ્ઞાનીની અંદર છે. તો એવો જો જ્ઞાનયુક્ત પુરુષ, એટલે જેની પ્રાપ્તિ, એટલે જે પુરુષની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી. યાચકપણું એટલે વિષયોની ભીખ, ઈચ્છાઓની ભીખ, ભિખારીપણું જે આપણું છે અનાદિથી, કે સંસાર સુખની ભીખ અથવા પૈસાની ભીખ, માન મોટાઈની ભીખ, આ બધી ઈચ્છાઓ છે આપણી. એ અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે. સર્વકાળ, ભવિષ્યકાળ કેટલો? અનંતકાળ. ભવિષ્ય આવનાર અનંતકાળ માટે પછી કોઈ દિવસ કંઈ માગવું ન પડે એવું સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે. એવો જો કોઈ હોય આ કાળમાં,
આપણા માટે કહે છે. જો કોઈ એવો હોય તો તે તરણ તારણ જાણીએ છે. પોતે તરે છે અને એના શરણમાં અથવા એનો આશ્રય જે લે તે પણ તરે. સફરી જહાજ હોય, પોતે પણ તરે અને એમાં જે બેસે એ પણ તરે. આ તો સફરી જહાજ છે જ્ઞાનીઓ, એવું જહાજ નથી જે ડૂબી જાય. તો તરણ તારણ જાણીએ છે ને તેને ભજો, એમ કે છે કૃપાલ. આપણા માટે તો એ જ છે, પ્રભુશ્રી ઓળખાવે એટલે. બાકી આપણને કંઈ ખબર ન પડે કૃપાલદેવની શું દશા છે. અને આ પત્રોમાં આપણે હમણાં એ બધા દશાના પત્રો એવા આવે છે કે અંતરથી સાવ જાણે જુદા છે, સ્વરૂપમાં જ રમે છે. એટલે પોતે પોતાને નમસ્કાર કરે, કેમ કે એને કોઈ ઓળખી ન શકે. પોતાનું જો આવી રીતે સ્પષ્ટ પ્રદર્શન અંતરદશાનું ન કરે, કોઈ નહીં ઓળખી શકે. જેની પ્રાપ્તિ પછી, જે પુરુષની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે, એવો જો કોઈ હોય તો તે તરણ તારણ જાણીએ છીએ તેને ભજો. શા માટે ભજો? તે સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે. નાની કે તમારું ને અમારું સ્વરૂપ એક જ છે, કોઈ ફરક નથી. સર્વજીવ છે સિદ્ધ સમ નિશ્ચયને બધા એક જ છીએ. એમને પોતાનું સ્વરૂપ કર્મ મળતી રહી શુદ્ધ કરી દીધું. તમે પણ અમે કેવી રીતે કરીએ જાણો અને તમે પણ તમારી સ્વરૂપની શુદ્ધિ કરો તો તમારા પણ સર્વકાળને માટેના સર્વ દુઃખ નાશ પામશે. હવે બીજા પેરેગ્રાફમાં કહે છે, મોક્ષ તો આ કાળને વિશે પણ હોય, પ્રાપ્ત હોય. આ કાળ પણ મોક્ષ થઈ શકે. તમે ત્યાં સુધી પુરુષાર્થ કરો, ઠેર મોક્ષે જાય એવો સર્વકર્મને હણવાનો, તો કંઈ કાળ આપણને રોકે નહીં કે ભાઈ તમે કેવી રીતે, આ દુષ્મ કાળ છે, તમે નહીં, તમને પુરુષાર્થ નહીં કરવા દઈએ. કાળનો દોષ બીજી રીતે છે. પુરુષાર્થ આપણે કરીએ તો કાળ કંઈ રોકવા ના આવે. મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય, પણ મોક્ષ માટે જોઈતું બળ તે આ કાળમાં જીવ પ્રાપ્ત કરી શકતો નથી. એવી કોઈક અયોગ્યતા આ જીવમાં હજુ છે, કેમ કે આ કાળમાં મોટા ભાગે જીવો બધા હીન પુણ્ય જીવો તો જન્મે છે. પુણ્ય વધ્યું હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાં જાય, મા ભગવાનની હાજરીમાં, અથવા જ્ઞાનીનો જ્યાં યોગ હોય ત્યાં જાય. આપણને પ્રત્યેક યોગ નથી, એટલી પુણ્યની ખામી છે. એટલે આપણો એટલો પુરુષાર્થ ઉપડી શકતો નથી. પ્રત્યક્ષની તો આપણને પણ ઈચ્છા છે, પણ પ્રત્યેક જ્ઞાની જોઈએ, આપણા જેવા દેહધારી નહીં. અંતરંગ આત્મદશા જેની જ્ઞાનમય હોય. એટલે પ્રભુશ્રી કહે કે પ્રત્યક્ષનો અર્થ શું? તો કે પ્રભુ પ્રત્યક્ષ આત્મા જેને પ્રત્યક્ષ થયો છે તે, આત્મા જેને પ્રગટ છે તે પ્રત્યક્ષ. બાકી દેહધારી તો બધા દેહધારી જ છીએ, પણ હવે એને આત્મા પ્રત્યક્ષ થયો છે એ કેમ નક્કી કરવું? કોણ માપે? આપણે તો છીએ પહેલે ગુણસ્થાન કે કદાચ સતના જિજ્ઞાસુ હોઈએ તો, અને આવા ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાન કે રહેલા મહાત્માની દશા આપણે શું માપી શકવાના? એટલે મહાપુરુષો કે તું આવો ભૂલ ખામાં અમે બતાવીએ તે લઈને કર્યા કર. અને અમુક કોઈ દોષ હોય તો કે જ્ઞાનીએ ક્યાં રાગની વાત કરી, ક્યાં દ્વેષ વધે એવી વાત કરી છે. બધી વાત વિતરાગતાને પોષણ આપે એવી જ છે. એવા પુરુષને ભજો. પછી જુઓ કે તમારા આત્મામાં પણ એ વિતરાગતા આવે છે કે નહીં. એટલે મોક્ષ તો આ કાળને વિશે પણ હોય, પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. પરમ દુર્લભ છે, અતિશય દુર્લભ છે. જે આપણને આજે દેખાય છે, જ્યાં મહાવિદ્યમાં હજારો કરોડોની વાત કરે કેવડીઓની, અને આ એક પણ નહીં. કેવડી તો દૂરની વાત છે. સમ્યક દ્રષ્ટિ મહાત્માની આજે કંઈ દર્શન દુર્લભ થઈ ગયા. કેવો કાળ છે! હુંડ, ધીટ, બિહામણો, ભયંકર, અનંત કાળે આવે એકવાર તેવો આ કાળ છે. અનંત કાળ ચક્ર વ્યતીત થઈ જાય ત્યારે આવો કાળ આવે કે જેનું વર્ણન માત્ર સાંભળીને ઋષભદેવ ભગવાનના સમયમાં
કે છે આમ આવે છે અંદર કે 4000 રાજાઓએ દીક્ષા લઈ લીધી. આવા કાળમાં જન્મવું પડશે જ્યાં સાવ વિપરીત હશે. અસંયમથી પૂજા, અસંયમીઓ પૂજા એ ધર્મનું નિશાન ન હોય, છતાં ધર્મને નામે ધમાધમ હોય. આવું વર્ણન બધું સાંભળીને તો એ લોકોએ દીક્ષા જ લઈ લીધી કે આ કાળમાં ફરી જન્મવું જ ન પડે, મોક્ષે જતા રહીએ. તે જ કાળમાં આપણે બેઠા છીએ. એટલે પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી, પણ દાતા દુર્લભ છે. દાતા કૃપાલદેવ જેવા હતા. સૌભાગભાઈને કઈ પાયરીએ ચડાવી દીધા. 10 દિવસ ઈડર લઈ ગયા. બરોબર એમને એવું અંદર ભરી દીધું કે છેવટે સમાધિ મરણ થયા ત્યારે શું કહે છે, કેવળ જ્ઞાન થશે તો કહીશ, સમય હશે તો. આવા વચન સાંભળીને બધા કુટુંબીઓ, ઘણું હતું કુટુંબ મોટું, બધા એમને હાથ જોડ્યા. તરત જ પાછું ફેરવી નાખ્યું. એમને કે એમના નમસ્કાર નથી જોઈતા, આ તો જે અંતરંગ દશા હતી તે કઈ. એમ એવી દશા પ્રાપ્ત થઈ. પણ દાતા કોણ હતો? પરમ કૃપાળુ દેવ જેવા હતા. એમની યોગ્યતા હતી, સામે એવો યોગ હતો તો થયું. આપણે પણ છે, કૃપાળદેવ પ્રત્યક્ષ છે ગણીએ તો, એમના વચનો છે બધું, એટલે પણ આપણી યોગ્યતા નથી. ક્યાંથી આપે? પ્રભુશ્રી તો કે અમે લો, અમે આપવા જ બેઠા છે, લોન આપી દઈએ તમને, સામો લેશો? પાત્રતા લાવો, પ્રભુ અહીંયા સુધી ભરેલું છે. અમે તો બોલાવીને આપી દઈએ યોગ્યતા હોય તો. અમે તો એ જ ઈચ્છીએ છીએ કે તમે બધા વહેલા મોક્ષે જાઓ, અમારા કરતા જાઓ, મોક્ષે જાઓ. પણ યોગ્યતા નથી એટલે શું થાય? એટલે ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ એ આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આપનારા ગુણો છે. અથવા મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવનાઓ એ પણ સમ્યક દર્શનને પ્રાપ્તિની યોગ્યતા આપનારી ભાવનાઓ છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. ત્રીજો પેરેગ્રાફ. ઉપાધિ જોગનું અધિકપણું વર્તે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિ જોગ આપવાની હરી ઈચ્છા હશે ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છે. ઉપાધિ જોગ તો અત્યંતપણે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિ, બળવાન ખેદ ઉત્પન્ન થાય. કેટલું બધું એમણે એક ઠેકાણે અથવા વિવેચનમાં કહ્યું છે કે એટલી બધી ઉપાધિ રહે છે, દિવસને 1-8 કલાક માંડ એવું મળે છે, છતાં પણ અંતરમાં સમભાવ છે માટે બધું સહન કરી શકે છે. ઉપાધિ જોગનો અધિક પણ વર્તે છે. બળવાન ક્લેશ ઉત્પન્ન થાય એવો બળવાન ક્લેશ એટલે ખેદ, બળવાન ક્લેશ જેવો ઉપાધિ જોગ આપવાની હરીચ્છા હશે. હરીચ્છા એટલે પ્રારબ્ધ. એવું જ અમે પૂર્વે બાંધીને આવ્યા હોઈશું. હશે હરીચ્છા આપવાની હશે એવો ઉપાધિ જોગ, ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. જેવો ઉદય આવે તે વિધિએ છે, ક્ષમતાએ ભોગવીએ છે અને એથી છૂટા થઈએ છીએ. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, તથાપિ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી. એ એક પ્રકારનો મોટો ક્લેશ વર્તે છે. કહેવાનો આશય, કંટાળ્યા એટલે અમને એમાં કોઈ રુચિ નથી, અંશ માત્ર, કેટલાય વખતથી. તો પણ આ સંસારનો પ્રસંગ હજુ વિરામ પામતો નથી, હજુ આ કર્મ છોડતા નથી. કૃપાળદેવને છોડવા માંગે પણ એ સામે કાર્મણ વર્ગણાઓ નિકાચિત બંધ એમને છોડતો નથી. એક પ્રકારનો મોટો ક્લેશ વર્તે છે. ક્લેશ એટલે મનમાં ખેદ વર્તે છે. તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ થઈ શ્રી હરિને હાથ સોંપીએ છે. આટલી બધી ઉપાધિ છે અને એમાંથી છૂટી અને સત્સંગની ઘણી જ ઈચ્છા રહે છે. પછી અસંગ દશા અંતમાં આવી એટલે તો અમારે તો એ પણ નથી જોઈતો. મુનિઓને કહ્યું પણ આ ઉપાધિમાંથી છૂટવાની તાલા વેલી થયા કરે છે
અને સત્સંગમાં અત્યંત રુચિ છે. તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તથાપિ તો પણ તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ છે. અમારું કોઈ બળ એમાં ચાલે એવું નથી. પ્રારબ્ધને આધીન છે, અમારું એવું જ બાંધેલું કર્મ છે. માટે એ વિષયમાં હાલ અમે નિર્બળ થઈ શ્રી હરિને હાથ સોંપીએ છીએ. હરિને હાથ એટલે પ્રારબ્ધને. ભગવાન જેમ કરે તેમ રહીએ છે. રામ રાખે તેમ રહીએ. ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. પછી આગળ કે છે, અમને તો કંઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી. કાંઈ પણ અમારે કરવું નથી. કરતા ભાવ જ નથી. અમને તો કંઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી અને લખવા વિશે પણ બુદ્ધિ થતી. અમારે કંઈ કરવું નથી, કંઈ લખવાની પણ ઈચ્છા થતી નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ, હજુ બોલાય છે વાણીથી, તેમાં પણ બુદ્ધિ થતી નથી. એમાં પણ બુદ્ધિ એટલે રુચિ, કે ભાઈ અમે કંઈક કહીએ, કોઈને વાત કરીએ, ના ભલે પરમાર્થ સંબંધી, એની પણ રુચિ થતી નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ, તેમાં પણ બુદ્ધિ થતી નથી. માત્ર આત્મા રૂપ મૌનપણું અને તે સંબંધી પ્રસંગ, તેને વિશે બુદ્ધિ રહે છે. એને અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે. આત્મા રૂપ મૌનપણું. આત્મા કોઈ રીતે બોલવા, લખવા કે કોઈ પણ કરવા માટે રુચિ ધરાવતો જ નથી. એ તો સ્વરૂપમાં સ્થિત રહેવા ઈચ્છે છે. છતાં પણ તે સંબંધી પ્રસંગ, એટલે આત્મા સંબંધી પ્રસંગ જો હોય સત્સંગ જેવા, તો તે વિશે બુદ્ધિ રહે છે. અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે. સત્સંગ તો દૂર, પણ આવા આ બાહ્ય પ્રસંગ તો વેપાર વ્યવહારના વર્તે છે. એવી જ હરી ઈચ્છા હશે. કોને કે એમ જ બનવાનું છે, એમ જ અમારો ઉદય હશે. જેવી ભવિતવ્યતા એવી જ ઈશ્વરેચ્છા હશે. એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ જ યોગ્ય જાણી રહીએ છીએ. જેવી સ્થિતિ, જેવા કર્મ આવે તે સ્થિતિને અમે યોગ્ય જાણી. યોગ્ય જાણ, જે થાય તે યોગ્ય જ માનવામાં. અમે જ બાંધેલા, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, અન્ય કોઈનો દોષ નથી. એટલે અમે જેવા બાંધ્યા ઉદયમાં આવે છે એને ક્ષમતાએ ભોગવીએ છે. એવી જ ઈચ્છા હશે એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે તેમ જ યોગ્ય જાણી રહીએ છીએ. બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહાવાળી નથી. બુદ્ધિમાં તો અમારે મોક્ષ જોઈએ એવું નથી. અમે સ્વસ્વરૂપમાં સ્થિત રહીએ. એક અપેક્ષાએ સ્વરૂપમાં રહેવું એ જ મોક્ષ જ છે, મુક્તિ છે. જ્યાં અંતરમાં કોઈ સંકલ્પ વિકલ્પનો ભાવ જ નથી કે મારે આ કરવું છે કે તેમ કરવું છે, તો એને દુઃખ શું છે? એટલે બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહાવાળી નથી, પણ પ્રસંગ આ વર્તે છે. પ્રસંગ આ ઉપાધિના વર્તે છે. સત્સંગને વિધે રુચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત હો. ડુંગરસિંહભાઈ જે વેદાંતિ છે, પણ સત્સંગ વિશે એમને પણ રુચિ છે, માટે એમને પણ અમારા પ્રણામ પ્રાપ્ત હો. વનની મારી કોયલ એવી એક ગુજરાતી દેશની કહેવત આ પ્રસંગને વિશે યોગ્ય છે. આવો અમને પ્રસંગ છે. વનમાં રહેનારી કોયલ હવાની મારી શહેરમાં આવી ગઈ. તેમ અમે જંગલોના રાજાજી જેમ ત્યાં અમને અત્યંત આનંદ આવે. વન ઉપવન અમને ગમે, એકાંત સ્થાન. તે નહીં આ દશા આવી, આ શહેરમાં મૂકી દીધા અમને. કોણે? કર્મે. વનની મારી કોયલ, વન એટલે વાની મારી, વા એટલે હવા. હવાના ધક્કાથી કોયલ શહેરોમાં હોય નહીં. અહીંયા તો ઘણીવાર કોયલનો અવાજ આવે, શહેરોમાં ના હોય. પણ હવાના ધક્કાની વારી કોઈ આવી જાય તેવી એક ગુર્જર આદિ દેશની કહેવત છે. તે આ પ્રસંગને વિશે યોગ્ય છે અમારા માટે. તેવી રીતે અમે અહીંયા આવી ચડ્યા છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર. પહોંચે.
એનું વિવેચન પણ બ્રહ્મચારીજીએ કર્યું છે, તે વાંચીએ. પત્રાંક 379નું વિવેચન, વચનામૃત વિવેચન ભાગ 2, પાનું 91. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ, કારતક સુદ 5મ, સંવત 2010. એમાં કે છે, જેનાથી કંઈ છાનું રાખ્યું નથી તેવા સૌભાગભાઈ છે. બેનું હૃદય એક જ છે, હૃદયરૂપ શ્રી સૌભાગ, તેનો અર્થ કર્યો. હવે અનંતકાળથી ભિખારીપણું, યાચકપણું મટી. તે યાચકપણું શું છે? તો કે અનંતકાળથી જીવ ભિખારીની પેઠે ફર્યા કરે છે, સુખ શોધવા, સુખ મેળવવા. મને જોવા, ચાખવા, દેખવા વગેરે મળે એમ ભિખારીની પેઠે ફરે છે. જેમનાથી અનાદિકાળનું જીવનું ભિખારીપણું જતું રહે તો એ જ આપણા તરણ તારણ છે. ઈચ્છા એ જ ભીખ છે. ભિખારીપણું એટલે ઈચ્છાઓની વિશેષપણું. ઈચ્છા એ જ ભીખ છે. જે માગે તે ભિખારી છે. જે માગે તે ભિખારી છે. લાખ રૂપિયા હોય અને 2 લાખ કરવા હોય તો એ ભિખારીપણું જ છે. જેનાથી અનાદિનું ભિખારીપણું મટી જાય તે તરણ તારણ છે. જેની ઈચ્છાઓ છૂટી ગઈ છે તેનાથી જ ઈચ્છાઓ છૂટે છે. આપણા માટે પરમ કૃપાળુદેવ કે જેની બધી ઈચ્છાઓ સ્પૃહા જગતની છૂટી ગઈ છે, જે આખું જગત સોનાનું થાય ભણે તો પણ અમને તૃણવત છે, એવો ઈચ્છા રહિત પણ જેને પ્રાપ્ત થયું છે, એવા પુરુષથી જ આપણી ઈચ્છાઓ પણ ઘટે, મટે કે નાશ પામી શકે. એટલે આવો પુરુષ જોઈએ, પ્રાપ્ત પુરુષ જોઈએ. તે જ આપણા દોષોને નિવારી શકે અને તેવો જ પુરુષ મોક્ષ માર્ગમાં આપ્ત પુરુષ છે. મોક્ષ માર્ગ માટે વિશ્વાસ કરવા લાયક, આપણા માટે કૃપાળી. પૂર્વે અનંત જ્ઞાનીઓ થઈ ગયા, ભવિષ્યમાં થશે, પણ વર્તમાનમાં આપણે બળ આપનાર કૃપાળીના વચનો છે, એના આધારે આપણને આ બધી ઈચ્છાઓ નાશ કરવી છે. અનાદિની ઈચ્છાઓ છે, આજની નથી. હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા, દુઃખ મૂળ, દુઃખનું મૂળ જ ઈચ્છા છે. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિકાલની બધી ભૂલ નીકળી જશે. ઈચ્છાઓનું જ દુઃખ છે. ઈચ્છાઓ ન હોય તો દુઃખ શું? માણસને જરૂરિયાત પૂરતું કેટલું જોઈએ? પેટ ભરવા 2-5 રોટલી જોઈએ, 2-4 કપડાં જોઈએ, જોઈએ શું? એના બદલે આ જીવને કેટલી બધી ઈચ્છાઓ જાત જાતની ઉત્પન્ન થઈ છે કે જેને લઈને આખો દાડો મથે છે, આખું જીવન એમાં પૂરું કરે તોય સંતોષ થતો નથી. ઈચ્છા, આશા, તૃષ્ણા અતૃપ્ત છે. આકાશના જેવી તૃષ્ણા છે, અનંત, અનંત. એનું કંઈ અંત છે જ નહીં. આકાશનો જેમ અંત નથી, ઈચ્છાઓનો અંત નથી. આપણે આજ આખા જીવનમાં કેટલાય કામો કર્યા હશે, પણ કે ભાઈ હવે બસ બહુ થઈ ગયું, હજુ થયા જ કરે. રોજ ઉઠીએ ને હવે આ કરવાનું, તે કરવાનું. રોજ આ શરીરની ગુલામી તો કેટલી બધી હોય. રોજ એને પહેલાં નવડાવો, ખવડાવો, પીવડાવો, સુવડાવો, જાત જાતના કામો એના માટે, પછી માન મોટાઈ માટે, પછી આ 5 વિષયોના ભોગો માટે, ધન કમાવા, માન મોટાઈ, અનેક ઈચ્છાઓ એને પજવે છે. જેને કંઈ નથી જોઈતું તે જ મહાન છે. જેટલી ઈચ્છાઓ જેની ઓછી તેટલો તે સુખી છે. જેમ જેમ આજે આ ભૌતિકવાદમાં જેમ જેમ અનેક વસ્તુઓની ઉત્પત્તિ થઈ, તેમાં જીવ અનેક પ્રકારની વસ્તુઓ ઈચ્છે છે, જેના વગર બી પહેલાં ચાલતું જ હતું. પણ આજે દરેક જીવ એ ફ્રીજ કે આ ટીવી કે રેડિયો કે મોબાઈલ કે આવી બધી વસ્તુઓ એટલી સામાન્ય થઈ ગઈ કે ગમે તે જાતને એને આ બધું જોઈએ. બધા તૃષ્ણાથી બળે છે
અને તેમાંય પાછો સંતોષ તો થતો જ નથી. એક આવે કે એથી વિશેષ મેળવું. એટલે મહાપુરુષો કે આ કારણે આ જગતમાં સર્વ દુઃખી છે. નિર્ધન ધન વિના દુઃખી, જેની પાસે નથી, મારી પાસે નથી નથી કરીને દુઃખી છે. નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણાવશ ધનવાન, કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. વિચારી જો વિદ્વાન, જેની પાસે ઘણું છે પણ ઓછું છે. ઓછાનું શું માપ? કરોડ રૂપિયા હોય પણ મારા ભાઈ પાસે 2 કરોડ છે, એટલે મારે પણ એટલું તો જોઈએ ને. હવે 2 કરોડ પૂરા થાય પછી 4ની ઈચ્છા થાય, એટલે ભાઈના પાછા 4 થઈ ગયા હોય. એમ આ તો એક દ્રષ્ટાંત છે. એમ જીવને એકબીજાનું જોઈને વિશેષ મિશેષ મેળવવાની ઈચ્છા થાય છે અને અંતે બધું અહીંયા જ મૂકીને જાય છે. અને એના માટે કરેલા જે રાગ દ્વેષ 18 પાપસ્થાનો જે સેવ્યા હશે એનું ફળ એને ભોગવવાનું. પૈસા અહીંયા જ રહે. એટલે પ્રભુશ્રી કે આ જીવ ખરો વાણિયો નથી. જે પોતાની સાથે આવે શુભ સંસ્કાર એના માટે કંઈ કરતો નથી, અને જે અહીંયા જ મૂકી જવાનું છે એને માટે માથે છે. એમ આ આપણી ભૂલ અનાદિની છે. અને કૃપાલ દેવ કે જન્મ મરણ કોના છે? તો કે જે તૃષ્ણા રાખે તેના. જેની તૃષ્ણા જેટલા પ્રમાણમાં વિશેષ તેટલા પ્રમાણમાં તેના જન્મ મરણ પણ વધારે. તો આવા જન્મના કેટલા દુઃખ છે. સૌથી મોટા દુઃખ એ છે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. અને તેને કારણ 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. અનાવશ્યક આ જીવ રાગ દ્વેષ કર્યા જ કરે છે. નવા નવરો કર્મ બાંધે અને આ સંસારમાં દુઃખી થયા કરે છે. એના મૂળ કારણ ઈચ્છા છે. એટલે કૃપાલજીને કહેવું પડ્યું કે હે જીવ ક્યાં ઈચ્છા હવે? એ ઈચ્છા જ દુઃખનું મૂળ છે. એ ઈચ્છાઓને કાઢી નાખ. 100 ગણી હોય તો 50 ગણી કરી દે, 50 હોય તો 25, 5 એમ કરીને સંપૂર્ણ ઈચ્છાનો નાશ કર. કંઈ નહીં જોઈએ. जिनको कछु नहीं चाहिए वो शाहन के शाह. બાદશાહનો બાદશાહ છે. મોટા મોટા ચક્રવર્તીઓ પણ નગ્ન એવા મુનિ મહાત્માના ચરણ કમળમાં જઈને પડે. કેમ? તો કે એણે જે આત્મરિદ્ધિ મેળવી એ ચક્રવર્તી કે મને પ્રાપ્ત નથી. એને તો ખરેખર સુખનો માર્ગ ત્યાગ માર્ગ છે. ગ્રહણનો માર્ગ દુઃખનો છે. સંસારી જીવો ગ્રહણમાં સુખ માને. કૃપાલ કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. મેળવવામાં સુખ માને છે. પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. હવે એને ક્યાં મેળવે છે? નાની કે ત્યાગમાં સુખ છે, જ્યારે સંસારી કે ના ગ્રહણમાં સુખ છે. બેના સાવ વિપરીત માર્ગ છે. જગત ભગતના રસ્તા જુદા. સૌમાં તલ્લીન હો, એકબીજાને ગાંડા માને, જાણે અક્કલહીન હો. આ કાળમાં ઘણા જીવો એવા છે કે જેને સત્સંગનું ભાન નથી. सत्संग से सुधरत हैं चोर पापी कसाई, एक नर सुधरत नहीं जो करे आप वड़ाई. સત્સંગ એવી વસ્તુ છે, પાપી ચોર કસાઈ કોઈ પણ હોય, સત્સંગ એટલે સતનો રંગ ચડાવે તે સત્સંગ. તેનાથી ગમે તેવો પાપી પણ સુધરી જાય. પણ એક પોતાની જાતને મહાન માનતો હોય, અહમ પણ હું જાણું છું સમજું છું, એ નહીં સુધરી શકે. બાકી બધા સુધરી જાય. એક નર સુધરત નહીં જો કરે આપ વડાઈ. એટલે પણ આ સત્સંગ સર્વથી પ્રથમ કર્તવ્ય છે. એ પણ આ જીવના લક્ષ્મણ છે. ક્રિયા કરો, તપ કરો, કોઈ સુસ્નાનમાં, કોઈ ક્રિયા જળમાં, પણ આ સૌથી પહેલાં
સત્સંગ કરીને સમ્યક જ્ઞાન મેળવવાની જરૂર છે એ કે છે જીવોના લક્ષ્યમાં ખ્યાલ જ નથી. આ કાળમાં ઘણા જીવો એવા છે કે જેને સત્સંગનું ભાન નથી, એટલા માટે કળીકાળ કહ્યો છે. આ કાળમાં પણ મોક્ષ થાય છે, પણ એવો યોગ નથી બાજતો. આવા જ્ઞાની પુરુષનો યોગ દુર્લભ થઈ પડ્યો છે. તું છો મોક્ષ સ્વરૂપ, આ દેહાધ્યાસ મૂકી દે તો એ જ મોક્ષ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તો તે એ ધર્મનો મર્મ, એ ધર્મથી મોક્ષ છે. અને તું છો મોક્ષ સ્વરૂપ, નિશ્ચયને તું પરમાત્મા છું. કંઈ મોક્ષ બહારથી આવતો નથી. અને અનંત જ્ઞાન દર્શન તું જ છો. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાત સ્વરૂપ, બાધા પીડા રહિત તારા આત્માનું જ સહ સ્વરૂપ છે. પણ દેહાધ્યાસ મૂકે તો એ મોક્ષ થાય. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. આત્મા આપ્યો એ જ મોક્ષ છે. એટલે કે આત્મા એ જ મોક્ષ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપે. નિશ્ચયને પરમાત્મા કોણ છે? આત્મા જ. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. અંતરંગમાં જેને પરમાર્થનો નિશ્ચય થયો છે તેને પછી કર્મ આવે તે સંભાવે વેદવાના છે. અંતરંગમાં જેને પરમાર્થનો નિશ્ચય થયો છે, પરમાર્થ એટલે આત્માનો નિશ્ચયને આત્મા પરમાત્મા સ્વરૂપ છે, એવો હું પણ છું, હું પણ સહજાત્મ સ્વરૂપ છું, એવો જેને અંતરમાં નિશ્ચય થઈ ગયો છે, જેને અંતરંગમાં જેને પરમાર્થનો નિશ્ચય થયો છે તેને પછી કર્મ આવે તે સંભાવે વેદવાના છે. આપણે ખરેખર અંતરમાં 6 પદની શ્રદ્ધા થઈ ગઈ હોય અને હું આત્મા જ છું, નિત્ય જ છું, એવું જો દ્રઢપણું થયું હોય તો હવે જે કર્મ આવે સંભાવે કે એટલે વેદી લેવાના છે. નહીં તો પછી ફરી નવો કર્મનો બંધ થાય. ત્રીજું પર આત્મા કરતા માટે ભોગતા બને છે. અને હવે મોક્ષ જોઈતો હોય તો નવા બાંધવાની, અને જે આપણા જ બાંધેલા આવે તેને સંભાવે ભોગવીને ખેરવી નાખવાના. નવા બંધ થવા ન દેવા જોઈએ. એટલે અંતરંગમાં જેને પરમાર્થનો નિશ્ચય થયો છે તેને પછી કર્મ આવે તે સંભાવે વેદવાના છે. ઉપાધિ કરવાની ઈચ્છા નથી. કૃપાલ પોતા માટે કહે છે ઉપાધિ કરવાની અંતરની એમની ઈચ્છા નથી, પણ પૂર્વ કર્મને લઈને ભોગવવું પડે છે. તેથી સંભાવે વેદીએ છે. પૂર્વે અમે બાંધ્યું છે માટે અમારે ભોગવવું જ પડે, કેમ કે અમારું બાંધેલું જ આવે છે, બીજું કોઈનું નથી આવતું. એટલે પૂર્વ કર્મને લઈને ભોગવવું પડે છે, તેથી સંભાવે વેદે છે. એમને સંસાર છોડવો છે, પણ સંસાર એમને છોડતો નથી. કર્મ પૂર્વે બાંધ્યા એમને તો સંસાર છોડવો છે, પણ આ કર્મો એને પકડી રાખે છે. નિકાચિત બંધ છોડતા નથી. મોટા ભાગે જ્ઞાનીઓ જ્ઞાન બળે કર્મોને મોટે ભાગે તો ખપાવી જ દે જ્ઞાન ધ્યાનથી. પણ એકવાર નિકાચિત બંધ હોય કે જે ભોગવી જ છૂટે, અને ત્યાં છૂટે જ નહીં, તે તો એમને પણ ભોગવવા પડે. બાકી એમને થોડું સંસારમાં રહેવું ગમે કૃપાલદેવને, પણ એવો બંધ પડી ગયો કે બધાનું ઋણાદ બંધ પૂરું કરે જ એથી નિવૃત્ત થવાય. એમને સંસાર છોડવો છે, પણ સંસાર એમને છોડતો નથી. સત્સંગની ઘણી ઈચ્છા રહે છે. એવો યોગ થાય તો શાંતિ થાય, કેમ કે આ ઉપાધિ એમને બહુ વિક્ષેપરૂપ થાય. આત્મા ધ્યાનમાં, ચિંતનમાં, સ્વભાવમાં રહેવામાં આ ઉપાધિ ઘણી બાધક છે, અશાંતિ ઉત્પન્ન કરે. એટલે સત્સંગની ઘણી ઈચ્છા રહે છે. એવો યોગ થાય તો શાંતિ થાય, પણ એવો યોગ થાય એમ નથી. કર્મના કારણે એવો યોગ થાય એમ નથી.
એટલે સોંપે છે ભગવાનને હાથ કે તારે કરવું હોય તેમ કર, તારે એમ રીતે રાખો તેમ રાખ, જાવિદ રાખે રામ તાવિદ રહીએ. પ્રવૃત્તિ બધી કરવી પડે છે, પણ એ કરવાની ઈચ્છા કે બુદ્ધિ નથી. આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, ઈચ્છાથી કરીએ છીએ. માનાદિની ઈચ્છા, ભોગાદિની ઈચ્છા, એને લઈને આ પૈસા કમાવા આદિ મેળવવાની પ્રવૃત્તિ કરીએ છીએ, જ્યારે એમને એવી કોઈ ઈચ્છા નથી. પ્રવૃત્તિ બધી કરવી પડે છે, પણ એ કરવાની ઈચ્છા કે બુદ્ધિ નથી. કર્મના ધક્કાને લીધે કરવું પડે છે. કર્મનો ધક્કો તેને લીધે કરવું પડે છે. આત્મામાં સમાઈ જવું એ જ ભાવના રહે છે. આત્મામાં સ્વરૂપમાં સમાઈ જવું, એમ જ અનંત સુખના વેદનમાં લીન રહેવું એ જ ભાવના રહે છે. અથવા એનું કારણ સત્સંગ છે. સત્સંગની શા માટે ભાવના રહે? ત્યાં સ્વરૂપમાં સમાઈ જવાનો અવસર છે, એને બળ મળે. જ્યારે ઉપાધિમાં તો ઉડતું સ્વરૂપ સુખ પણ વિક્ષેપ પામે છે. માટે આત્મામાં સમાઈ જવું એ જ ભાવના રહે છે. અથવા એનું કારણ સત્સંગ છે, તેમાં જ વૃત્તિ રહે છે. કોઈને એમ કહેવું કે તેમ કહેવું એવી બુદ્ધિ થતી નથી કે ભાઈ આને આ રીતે ઉપદેશ આપું, આમ સમજાવું, કાંઈ નહીં. જેના કર્મ પ્રમાણે જેને જેમ થવું હોય તે થાય. જે ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી કે છે મૌનપણે વિચર્યા, કોઈને ઉપદેશ પણ આપ્યો નહીં. તો આપણને થાય કે 12.5 વર્ષમાં કોઈ બીજા મરી ગયા તો એમનું શું? તો ભગવાન કે ભાઈ એના કર્મ, અમારું તો અમારું જ્યારે પહેલાં પૂરું થાય પછી જીવોનું કલ્યાણની વાત પછી છે. એમ કૃપાલજી પણ કે અમારો જ્યાં સુધી આ ગ્રસ્તાવાસનો પ્રસંગ છૂટે નહીં, બાહ્ય ત્યાગ આવે નહીં, ત્યાં સુધી અમે પણ પ્રગટપણે ઉપદેશ આપવાના નથી. રાજમાર્ગ છે. એમ નાનીઓ પણ પહેલાં પોતાનું કરે, પછી બીજાની વાત. કોઈને એમ કહેવું કે તેમ કહેવું એવી બુદ્ધિ થતી નથી. સમજ્યા તે સમાયા, સમજ્યા તે સમાયા. એમને આત્મા જેવી કોઈ વસ્તુ પ્રિય લાગતી નથી. આત્માથી સૌ હીન, કૃપાલે કહ્યું. કૃપાલુદેવને આત્મા જેવી કોઈ વસ્તુ પ્રિય લાગતી નથી. અને ખરેખર આ જગતમાં સર્વથી શ્રેષ્ઠ પદાર્થ આત્મા જ છે. આત્મા નામનો જીવ દ્રવ્ય જે કાઢી નાખો તો પછી શું છે? બધું અજીવ, બધું જડ. 5 તત્વો જડ છે, કોઈને કાંઈ ખબર નથી. એટલે જે કંઈ પણ સ્વપર પ્રકાશક એવો આત્મા છે એ પોતાને પણ જાણે છે અને બીજા સર્વ પદાર્થોને પણ જણાવવા સમર્થ છે. એવીની સ્વપર પ્રકાશક શક્તિ છે. એની એ શક્તિ કોઈમાં નથી. અને એ પાછો કોણ છે? પોતે જ છે. છતાં આપણી અનંતના દર્શન સુખ વીર્ય શક્તિને ભૂલી ગયા છે અને પોતાને ગરીબ માને, અથવા સ્ત્રી માને, પુરુષ માને, નિર્બળ માને, બળવાન માને. એનું સ્વરૂપ જ નથી. આત્મા જેવી કોઈ વસ્તુ પ્રિય લાગતી નથી. આત્મામાં હોય ત્યારે બોલવા ચાલવાનું નથી. સ્વરૂપમાં, સ્વરૂપ ધ્યાનમાં લીન હોય ત્યાં બોલવા ચાલવાનું નથી. એ આત્માપણું તે મૌનપણું છે. આત્મામાં સમાઈ ગયા ત્યાં મૌન થઈ ગયા. આત્મા સંબંધી પ્રસંગમાં વૃત્તિ રહે છે, એ સિવાય બીજી ઈચ્છા થતી નથી. આત્માની કોઈ વાત હોય તો જાગ્રત છે. કૃપાલને માથું દુખતું હોય અને કોઈ સત્સંગનો યોગ મળી આવે તો માથું ઉતરી જાય. બીજાએ કહ્યું કે આપ માથું દુખ્યા એટલે આપ આવા બોલો નહીં હોય. તો કે ભાઈ સત્સંગમાં તો અમારું દુખતું માથું હોય ને એ ઉતરી જાય. પ્રિય વિષય છે, ગમે છે. એમ પણ જો સંસારી વાતો કોઈ કરે માથું પાકી જાય. કૃપાલદેવ તરત જ જુએ કોણ છે, ઓડીને સૂઈ જાય.
એકવાર એવું બન્યું કે જો એક આવીને માથું ખાશે, બધી સંસારની વાતો છે એટલે ઓઢીને સૂઈ ગયા. એટલે બીજા કહ્યું ક્યાં છે? તો સૂતા છે. ચાલ્યો કે એની મેરે. એમ નાની સત્સંગનો યોગ તો એકદમ બળાવી જાય. એટલે સંસારની તુચ્છ વાતો માત્ર, એમાં કોઈ અસારભૂત સાર કંઈ નહીં, એમાં અમને કંઈ રુચિ હોય નહીં. વ્યાપાર કરવો આદિ પૂર્વ કર્મને લઈને કરવું પડે છે. એક તો ઈચ્છાથી કરે, ભાવથી, ને કરવું પડે, એમાં રાત દાડોનો અંતર છે. રુચિ વગરનું એમાં બંધ નહીવત થાય. આવા પુરુષો એ પણ ના થાય, અંતરથી અલિપ્ત રહી શકે. આપણે પણ એક તો કોઈ કરવું પડતું હોય ને એક બરોબર વિથ ગ્રેટ ઇન્ટરેસ્ટ, મતલબ ખૂબ ભાવથી કરીએ તો એમાં બંધ ઘણો જ છે, ચીકણા કર્મંદા. અને એક ઉપલક શું કરીએ, કરવું પડે છે કરીને. વેપાર કરવો આદિ પૂર્વ કર્મને લઈને કરવું પડે છે. જા વિધ રાખે રામ તા વિધ રહીએ. ગમે તેમ કરે પણ કર્મ તો જીવને છોડે નહીં, માટે જ્ઞાની સંભાવે વર્તે છે. જ્ઞાની જુએ કે અમે ખૂબ આર ધ્યાન કરીને ભોગવીએ તોય ભોગવાના છે. હસતા ભોગવો, રડતા ભોગવો, ભોગવવાના તો છે જ. તો પછી શાંતિથી જ કેમનું ભોગવીએ? પણ મોક્ષ, કર્મ તો જીવને છોડે નહીં, કોઈને નહીં છોડે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, માટે જ્ઞાની વેદે ધૈર્યથી ને અજ્ઞાની વેદે રોય. એ રડતા ભોગવે, આ મને કેમ આવ્યું, ક્યારે જાય, એટલે નવા બાંધે. જ્ઞાની કે ભલે કાંઈ નહીં, એટલા કર્મથી હલકા થઈશું, સમભાવે વેદી લે છે. બાકી પૂર્વે જે અજ્ઞાન અવસ્થાએ કર્મ બાંધ્યા એ તો ઉદયમાં આવવાના જ. જ્ઞાની કે અજ્ઞાની કોઈને નહીં છોડે. હવે એને ભોગવતી વખતે એ કેવો જીવ, એનું જ્ઞાન બળ કેવું છે, સમજણ, તે પ્રકારે તેને બેદે છે. જ્ઞાનીનો ઉપદેશ વિશે જાણેલો હોય અને વિચારીને દ્રઢ કર્યું હોય કે કર્મ તો મહારાજ બાંધેલા જવા આવ્યા છે, માટે જવા દો, જોયા કરો, એટલું બળ હોય તો નવા ન બાંધે. અને એમાં ભળીને પછી આર ધ્યાન કરે તો નવા બંધાય જ. મોક્ષના સુખની પણ ઈચ્છા નથી, પણ બધું મૂકવું છે એવી ઈચ્છા રહે છે. મોક્ષ ભલે મળે કે ન મળે, પણ આ અમારે બધી ઉપાધિ મૂકી, સ્વરૂપમાં લીન થવું છે, પછી એનું ફળ મોક્ષ છે જ. વનની મારી કોયલ અથવા વાની મારી કોયલ, પવનના ઝપાટે કોયલ વનમાંથી ગામમાં આવી જાય, તેમ કૃપાળ દેવા કલિકાલમાં આવી પડ્યા છે. અમારે આ કલિકાલમાં કોણ જન્મે? એવા ઈચ્છા કોઈની ન થાય એવા મહાપુરુષોની તો પણ પૂર્વે બાંધ્યા. એટલે આપણા પુણ્યના ઉદય સમજો. ભગવાનનો દેહ પોતાના પ્રારબ્ધ કર ભોગવવા માટે અને આપણા જેવા જીવોના કલ્યાણ માટે આવો પુરુષ એક પણ આવી ચડ્યો, તીર્થંકર કોટીનો પુરુષ. તો આપણને પણ આ ભમાં માર્ગદર્શન મળી ગયું, સાચો માર્ગ મળી ગયો. વનની મારી કોયલ અથવા વાની મારી કોયલ, પવનના ઝપાટે કોયલ વનમાંથી ગામમાં આવી જાય, તેમ કૃપાળુદેવ આ કળીકાળમાં આવી પડ્યા છે. દુકાન ઉપર બેઠા બેઠા વન ઉપવન બધું સંભાળતા, દુકાન પર બેઠા બેઠા વન ઉપવન બધું સંભાળતા, વન ઉપવન તપના સાધનો એમને પ્રિય છે. એટલે તો ધંધામાંથી છૂટીને ઉત્તરસંડા આવ્યા. જંગલમાં અંબાલભાઈ કે એક ભાઈ બંગલો કોઈ મકાન હોય તો લઈ રાખજો, એકાંત, અથવા રાળજ અથવા ધરમપુર કે ઈડર. ઈડરમાં બી કોઈને ખબર ન પડે એમ કહેલું, કોઈ જાણે નહીં અમે અહીંયા છીએ. પાછા લોકો આવે ભાઈ વિક્ષેપ કરે. એટલે એકાંત જગ્યાઓ ઈચ્છતા, એમને વન ઉપવન પ્રિય હતા. તે એકાંતમાં કોઈ વિક્ષેપ નથી. માટે દુકાન ઉપર બેઠા બેઠા પણ વન ઉપવન બહુ સંભાળતા, વન ઉપવન તપના સાધનો એમને પ્રિય છે. કાવીઠામાં ઝવેરભાઈના ડેલે રહ્યા,
ત્યાં જયવંતભાઈ શેઠે એક રાત્રે પેરેગ્રાફ ત્યાં એક પહેરેદાર બેસાડેલો એમને સૂતા જ ઉપર, પણ એ કોણ જાણે 2 વાગે ક્યારે રાત્રે નીકળી અને ત્યાં જઈને ક્યાંય વડો નીચે ધ્યાનમાં બેઠા હોય. ફરી પેલો જુએ કે અહીંયા છે નહીં, એટલે જવાહરભાઈ શેઠને કહ્યું તો અહીંયા છે નહીં, એટલે આ તને રાખેલો હતો ને અહીંયા? તો કે સાહેબ ક્યારે નીકળી ગયા ખબર નહીં. અને ત્યાં ધ્યાનમાં બેઠા. પછી દીવા લઈને પણ તપાસ કરવા ગયેલા ઝવેરભાઈ શેઠ. એમાં આવે છે એક પ્રસંગ, તો ત્યાં ધ્યાનમાં બેઠા છે. અને ત્યાં આખા શરીરે બધા મચ્છરો બેઠેલા છે, એમને કંઈ નથી. એટલે એમને કેવું સુખ અનુભવમાં આવતું હશે કે મેળવવા, અને આવા બધા ઉપસર્ગ હાથે કરીને બધું લે કે જેથી બળવાન કર્મોની નિદ્રા થાય, એવું આ જ્ઞાની જ કરી શકે. આપણે તો મચ્છર શું, માખી પણ એક હોય ને તો એવા હેરાન કરી દે કે ઊંઘ લેવા નહીં દે, અને મચ્છરનો ડંખ તો આપણને સહન જ નહીં થાય. એમ આ જીવને એમ કૃપાલને કેટલો અંતર છે, રાત દાડાનું અંતર છે. એટલે કેટલો પુરુષાર્થ દેહાધ્યાસ આપણે છોડવો પડશે. એમની અનેક ભાવની આરાધના છે, અનેક ભાવની. ત્યારે આટલું બળ પ્રગટ થયું છે. સાવ દેહાતીત દશા. કૃપાલ કે એમને દેહ છે કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ કેટલી દેહાતીત દશા છે. આ પ્રમાણે આ પત્રનું વિવેચન પણ પૂરું થયું. વિશેષ આપણે આગળનો પત્ર આવતીકાલે લઈશું.